હોસ્ટેલનો ખર્ચો કરીએ છીએ, ચોથા વર્ષમાં આવ્યા છીએ પણ હજી સુધી કોડિંગ આવડતું નથી. કન્સેપ્ટ છે કે પેઢીમાં જો 2 દીકરા સેટ થઈ જાય કે 1 દીકરી સેટ થઈ જાય તો આગળની આખી પેઢી સેટ થઈ. પણ ક્યારે બી દીકરા દીકરીઓને એવું નહીં કહેવાનું કે બધું સેટ છે, પૈસા ખૂબ પડ્યા છે અને કાંઈ કરવાની જરૂર નથી. પછી સર મને મળે અને સરે ગાઈડ કરી બહુ ગાઈડ કરી ઇન્ટરવ્યુ વખતે અને અત્યારે લાસ્ટ ટાઈમ થઈ ગયું છે. તો મારે બી મરી જવાનું છે, રાઈટ? અને એક દિવસ જો મરી જ જવાનું છે તો આજે કેમ મરું, આજે જીવી કેમ ન લઉં? ફરક એટલો છે કે આજના બાળકના હાથમાં ગેજેટ આવી ગયું છે એટલે એને બહુ સમજાવવાની જરૂર નથી. એને એક્સ્ટ્રોવર્ટ બનાવવાની એક ટેકનિક છે કે જેટલું બને એટલું તમારા સમાજમાં, કોઈ પ્રોગ્રામ્સમાં ક્યાંક ને ક્યાંક એમને ધક્કો મારવો બહુ જરૂરી છે. પ્રિન્ટ ગ્રીસ કરીને કંપની છે જેની અંદર એઝ અ પાયથન ડેવલપર જોબ રાખી છે. ધીરજ સરે જેવું કીધું હું પ્લેસ થઈ ગયો છું Explore.ai-માં એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ અને અમારા જે પાર્ટનર કંપની છે એમાં કોર્ડિનેશન મેનેજર તરીકે.